જય સ્વામિનારાયણ મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ હેલ્ધી અને ટેસ્ટી મખાના સ્મૂધી। તો ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ। તો મખાના સ્મૂધી બનાવવા માટે આપણે 1 ગ્લાસ ઠંડુ દૂધ લઈશું, 1 વાટકો આપણે મખાના લઈશું, 4 થી 5 પેસી આપણે ખજૂર, 1 બનાના, 4 થી 5 આપણે બદામ લઈશું અને 4 થી 5 આપણે ઇલાયચી લઈશું। આ સ્મૂધી છે તે બાળકો તેમજ નાના મોટા બધાને ખૂબ જ ભાવશે। હવે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી તેની અંદર આપણે 2 ચમચી જેટલું અંદર ઘી ઉમેરીશું। ઘી ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે જે મખાના છે તેને આપણે અંદર ઉમેરી દઈશું અને ધીમા તાપે આપણે તેને શેકી લઈશું। મખાનાને આપણે સતત હલાવતા રહીશું કે જેથી કરીને નીચે દાજી ના જાય। આપણે તેને સતત હલાવતા રહીશું। આ મખાના સ્મૂધી છે તે સવારના નાસ્તામાં કે સાંજના હળવા પીણા તરીકે આ એક બેસ્ટ ઉપાય છે। હવે મખાના છે તે શેકાઈ જાય એટલે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। થોડા ઠંડા થઈ જાય એટલે તેને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું। પછી તેની અંદર આપણે એક બનાના ઝીણું કટ કરીને અંદર આપણે ઉમેરીશું। પછી તેની અંદર આપણે ખજૂરની પેસી છે તે અંદર આપણે ઝીણી કટ કરી અને અંદર ઉમેરી દઈશું। પછી તેની અંદર આપણે 4 થી 5 બદામ છે તે અંદર નાખીશું અને ઇલાયચી અંદર નાખીશું ફોલીને। પછી તેની અંદર આપણે 1 ગ્લાસ ઠંડુ દૂધ છે તે અંદર ઉમેરી દઈશું। પછી મિક્સર જારનું ઢાંકણ આપણે બંધ કરી અને તેને આપણે મિક્સર જારમાં સારી રીતે બધું ક્રશ કરી લઈશું। આપણે આ સ્મૂધીને આપણી પસંદગી મુજબ વધારે કે ઓછું દૂધ અંદર આપણે ઉમેરવાનું, આપણે જેટલી જરૂરિયાત હોય એટલું આપણે। તો આપણી મખાના સ્મૂધી બનાના તે તૈયાર છે। તેને આપણે એક બાઉલમાં સર્વ કરી લઈશું અને તેની ઉપર આપણે બદામ અને પિસ્તાથી તેને ગાર્નિશ કરીશું। તો તૈયાર છે આપણી સ્વાદિષ્ટ, ક્રીમી અને પૌષ્ટિક મખાના સ્મૂધી। જો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો। આવી જ સરળ અને સ્વાદિષ્ટ રેસીપી માટે ફરી મળીએ। જય શ્રી કૃષ્ણ।